કમોસમી કહેરે દસ્તક આપી દીધી છે। શુક્રવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું કહેર મચાવી શકે છે અને 16 એપ્રિલ સુધી કમોસમી વરસાદનો કહેર જોવા મળી શકે છે। ગરમીથી માવઠાના કારણે રાહત તો જરૂર મળશે, ત્યારે જુઓ માવઠાને લઈને શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી। ઉનાળામાં ત્રાટકશે માવઠું। કચ્છ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી। મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડશે માવઠું। ઉત્તર ગુજરાતમાં પણ થશે કમોસમી વરસાદની અસર। એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમીમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોની મુશ્કેલી વધારશે માવઠું। રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના અને ગીર સોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની શક્યતા છે। 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે। થંડરસ્ટ્રોમની સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 3 દિવસ વરસાદ રહેશે। डे 1 से डे 2 तक ड्राई वेदर प्रिवेल करेगा और डे 3, डे 4, डे 5 में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है डे 3, डे 4, डे 5 में। और डे 3, डे 4, डे 5 में जहाँ पे लाइट रेन आइसोलेटेड प्लेसेस में साथ में थंडरस्टॉर्म होंगे हैं वो ज़िले हैं नर्मदा। डे 3 के लिए वलसाड़, नवसारी, सूरत, भरूच और सौराष्ट्र का एक ज़िला है गिर सोमनाथ और कच्छ। और डे 4 की बात करेंगे जहाँ पे लाइट रेन साथ में थंडरस्टॉर्म होंगे आइसोलेटेड प्लेसेस पे। આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું માનવું છે કે 13 થી 16 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે। જોકે રાહતની વાત એ છે કે માવઠું વધુ કહેર નહીં મચાવે। 13 થી 16 એપ્રિલ આ જે સેશન હશે આની અંદર રાજ્યની અંદર છૂટાછવાયા હળવા માવઠાના ઝાપટા જોવા મળશે। એ આગાહી પણ આપણી કન્ટિન્યુ સમજવાની છે, કેમ કે 13 તારીખથી લઈને 16 તારીખ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા માવઠા જોવા મળશે અને આ જે માવઠા હશે એકદમ હેવી નહીં હોય, એકદમ જે રાજ્યને કહી શકાય કે ઘમરોડી નાખે। જે 26 નવેમ્બર 2023ના રોજ જે માવઠું પડ્યું હતું એટલું હેવી માવઠું નહીં હોય। આ એકદમ સામાન્ય માવઠું હશે, પણ જ્યાં વરસાદ પડશે ત્યાં મધ્યમથી ભારે ઝાપટાઓ છે આપણે 13 થી 16 એપ્રિલ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે। અને ખાસ કરીને આ જે આની અસર છે એ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધારે જોવા મળે એવું પણ અનુમાન છે। એટલે માવઠું છે એ ઉત્તર ગુજરાતમાં પણ થશે, કચ્છમાં પણ શક્યતાઓ રહેલી છે અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ 13 થી 16 એપ્રિલના માવઠાની શક્યતાઓ રહેલી છે। એટલે આપણે ફરીથી આપને અપીલ કરી રહ્યો છું, જે કાંઈ આપણે ખેડૂત ભાઈઓને સાચવવાનું હોય ને જેટલું સચવાતું હોય એટલું કાળજી રાખીને સાચવી લેજો, કેમ કે 13 થી 16 એપ્રિલમાં માવઠાની પણ શક્યતાઓ નકારી નહીં શકાય। અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક શહેરોને ગરમીથી રાહત મળવાની શક્યતાઓ નથી। હાલ વાદળછાયું વાતાવરણ જરૂર રહેશે, પરંતુ આગામી દિવસોમાં હજુ પણ ગરમી કહેર મચાવી શકે છે। 17 એપ્રિલ બાદ ગરમી ફરી એકવાર રાજ્યમાં હાહાકાર મચાવી શકે છે। ભાવનગરમાં પણ તાપમાનનો પારો ઊંચે જતા લોકોની મુશ્કેલી વધી શકે છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ધીરે ધીરે ઉપર ચડતો જાય છે, ત્યારે ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં પણ દિવસે ને દિવસે ગરમીનો અહેસાસ લોકોને વધારે થઈ રહ્યો છે। અત્યારે અમે ઊભા છીએ ભાવનગરના વાઘાવાડી રોડ ઉપર। સામાન્ય રીતે આ ખૂબ જ ટ્રાફિકવાળો રોડ ગણવામાં આવે છે, પરંતુ જોઈ શકાય છે કે ધીરે ધીરે વાહનોની જે સંખ્યા છે તે ઘટતી જાય છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બપોરના સમયે 1 વાગ્યા પછીના સમય પછી લોકો ધીરે ધીરે શહેરમાં અને રોડ રસ્તા પર નીકળવાનું પસંદ નથી કરી રહ્યા। અને શહેરના જે ઠંડા પીણા છે, લીંબુ શરબત છે, આ સિવાય શેરડીના રસ પરના સ્ટેન્ડ છે તેના પર પણ લોકો અત્યારે જોવા મળી રહ્યા છે। શેરડીના રસ પર જે સ્ટેન્ડ હોય છે તે ઠંડા પીણા અને જે પાણીનું સેવન વધારે કરી રહ્યા છે, કે ખાસ કરીને
ગરમીનો અહેસાસ ઓછો થાય અને લોકો અત્યારે શહેરમાં બપોરના સમયે નીકળવાનું પસંદ નથી કરી રહ્યા અને બાળકોને પણ બહાર ન કાઢવા. અને જો વાત કરવામાં આવે તો ડૉક્ટરોની કે ભાવનગરના તબીબો પણ અત્યારે લોકોને સલાહ આપી રહ્યા છે કે બપોરના સમયે પૂરા વસ્ત્રો પહેરીને જ નીકળવું, જે ચહેરો છે તે ઢાંકીને નીકળવું. આ તરફ અમદાવાદમાં પણ ગરમી રેકોર્ડ તોડી રહી છે. બુધવારનો દિવસ અમદાવાદમાં સૌથી ગરમ દિવસ નોંધાયો છે, જેના કારણે હવે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને અમદાવાદીઓને ગરમીનો ત્રાસ ઓછો સહન કરવો પડે તેવી તૈયારીઓ કરવામાં આવી છે. વધતી જતી ગરમીના કારણે કોર્પોરેશન દ્વારા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કાંકરિયા ખાતે સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. વાહન ચાલકોને ગરમીનો અહેસાસ વધુ પડતો થાય નહીં તે માટે આ સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. વાહન ચાલકો જ્યારે પણ સિગ્નલ પર ઊભા રહ્યા હોય ત્યારે તેઓને કોઈ પણ પ્રકારે વધુ પડતી ગરમીનો અનુભવ ન થાય તે માટેની આ વ્યવસ્થા પ્રથમ વખત કરવામાં આવી છે, જેથી કરીને જ્યારે પણ સિગ્નલ નીચે ઊભેલા વાહન ચાલકો છે તેમને કેટલેક અંશે ગરમીમાંથી હાશકારાનો અનુભવ થાય. કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું. સ્પ્રિંકલર લગાવ્યા છે, કયા પ્રકારે લાગી રહ્યું છે કે ઉપયોગી છે? બહુ વ્યવસ્થિત છે, કમ્પ્લીટ સરસ કામ. ગરમીમાંથી વેરી ગુડ, વેરી ગુડ. આ જે કોર્પોરેશને ઇનિશિયલ લીધું છે તેને આવકારી રહ્યા છે લોકો મોટી સંખ્યામાં. જે રીતે આવનાર વાહન ચાલકો છે તે વાહન ચાલકોને કેટલેક અંશે ગરમીમાંથી રાહતનો અનુભવ થશે. આગામી દિવસોમાં ગરમી વધશે ત્યારે ગરમીના વધતા પ્રકોપથી બચવા માટે અમદાવાદ કોર્પોરેશને પોતાનો એક્શન પ્લાન પણ તૈયાર રાખ્યો છે. કોર્પોરેશન દર વર્ષે હીટ એક્શન પ્લાન અમલમાં મૂકતું હોય છે, તે આ વર્ષે પણ અમલમાં મૂકેલો છે. જે અલર્ટ્સ મળે છે એ અલર્ટ્સના આધારે દરેક ડિપાર્ટમેન્ટનો રોલ નક્કી કરવામાં આવે છે, વિવિધ સ્ટેક હોલ્ડર્સનો રોલ નક્કી કરવામાં આવેલ છે. આપ જાણો છો તેમજ કે દરેક વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ગાર્ડન પબ્લિક માટે બપોરના સમયે પણ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. શહેરમાં લગભગ સામાજિક સંસ્થાઓના સહયોગથી 600થી વધુ પાણીની પરબો ચાલુ કરી દેવામાં આવી છે. મોબાઈલ પાણીની પરબ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે. 7 પાણીની પરબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે. વધુમાં કહીએ તો જે કન્સ્ટ્રક્શન સાઇટના વર્કર્સ, દેન ઇન્ડસ્ટ્રીયલ લેબરર્સ, જે રોડ સાઇડ અમુક લોકો રહેતા હોય છે, જે નોમાઇડ્સ કહીએ આપણે, એ લોકો, વૃદ્ધો, બાળકો, સગર્ભા સ્ત્રીઓ કે જે સૌથી વલ્નરેબલ છે, તેમના માટે વિશેષ પ્રમાણમાં અમે વ્યવસ્થા કરી છે. આગામી થોડા દિવસ માવઠાની અસરના કારણે ભલે ગરમીથી રાહત મળે, પરંતુ હજી તો આ ગરમીની શરૂઆત છે. જેમ જેમ ઉનાળો આગળ વધશે તેમ તેમ ગરમી કહેર મચાવશે. ભાવનગરથી અજીત ગઢવી અને અમદાવાદથી જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.